નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 8 જેનું નામ છે ગતિ, જે આપણે એના વિશે વાત કરવાના છીએ. આ પાઠની અંદર આપણે ગતિ વિશેની માહિતી મેળવીશું, ઝડપ વિશેની વાત કરશું. ઝડપની અંદર આવશે સરેરાશ ઝડપ, નિયમિત ઝડપ, અનિયમિત ઝડપ. ગતિની વાત કરશું એમાં પ્રથમ આપણે ગતિ વિશે જે કંઈ માહિતી છે પુસ્તકમાં આપેલી છે એના વિશે જાણશું. ત્યારબાદ કેટલાક આલેખો આપેલા છે, વેગ આપેલો છે, પ્રવેગ આપેલો છે, નિયમિત વર્તુળમય ગતિ આપેલી છે. તો આવી બધી માહિતી જે રહી એ માહિતી આપણે આ પાઠમાંથી મેળવવાની છે. હવે આપણને પ્રસ્તાવના આપેલી છે કે રોજબરોજના જીવનની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કેટલીક વસ્તુઓ સ્થિર હોય છે અને કેટલીક વસ્તુઓ અસ્થિર હોય છે. કે સ્થિર અને અસ્થિર વસ્તુ, સ્થિર અને અસ્થિર. સ્થિર એટલે એકને એક જગ્યાએ હોય અને અસ્થિર એટલે કે ગતિમાન અવસ્થાની અંદર હોય. તો સ્થિરની અંદર વાત કરીએ તો કે મકાનો છે, પછી પર્વતો છે, પછી જમીન છે. તો આવી બધી વસ્તુઓ છે એ આપણે સ્થિર જોઈએ છીએ. હવે અસ્થિરને આપણે એવો શબ્દ વાપરીએ કે ગતિમાન વસ્તુ. તો આપણે જોઈએ છીએ કે માછલી પાણીમાં તરે છે, માછલી પાણીમાં તરે તો એ આપણને અસ્થિર દેખાય છે. પક્ષીઓ આકાશમાં ઉડે છે. પછી રુધિર શિરા અને ધમનીમાં વહે છે. તો આવી બધી વસ્તુઓ જે રહી એ આપણને અસ્થિર દેખાય છે. પછી રસ્તે જતા વાહનો, સ્થિર નહીં પણ આપણે રસ્તે જતા વાહનો એમ વાત કરીએ છીએ. રસ્તે જતા વાહનો અથવા રસ્તા પર ગતિ કરતા વાહનો. જ્યાંમાં વાત કરીએ વૃક્ષો છે, બરોબર છે, પછી પથ્થરો છે. તો આ જે બધી વસ્તુઓ છે એ સ્થિર છે અને આ બધી વસ્તુઓ જે છે એ અસ્થિર વસ્તુઓ છે. પછી પરમાણુની ગતિ, અણુની ગતિ. તો એ બધી જ વસ્તુઓ છે એ ગતિમાન અવસ્થાની અંદર છે. ગતિમાન અવસ્થામાં ગતિમાન અથવા તો સ્થિર પણ અસ્થિર પણ કહી શકીએ કે ગ્રહો, પછી તારાઓ, પછી અણુ, પરમાણુ,
તો આ બધું જ ગતિમાન અવસ્થામાં છે. મતલબ કે આપણને ખબર પડે કે કોઈ વસ્તુ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એ વસ્તુ ગતિમાન અવસ્થામાં છે એવું આપણે કહીએ છીએ. સામાન્ય રીતે જ્યારે પદાર્થ પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે એવું આપણે કહીએ છીએ. કોઈ વસ્તુ ગતિમાં છે એવું આપણે ક્યારે કહીએ? તો કે આપણી સામે જ્યારે એ વસ્તુ છે એ પોતાનું સ્થાન બદલે ત્યારે આપણે એમ કહીએ કે એ વસ્તુ ગતિમાં છે. પક્ષી ઉડતું હોય તો આપણે એમ કહીએ ગતિમાં છે. જે રુધિર શિરાની અંદર ફરે છે, માછલી પાણીમાં તરે છે, તો આ બધી વસ્તુ આપણને પ્રત્યક્ષ રીતે દેખાય છે એટલે આપણે એમ કહી શકીએ કે એ ગતિમાન અવસ્થાની અંદર છે. તો આ જે વસ્તુઓ જે રહી એ અમુક આપણે ઉદાહરણની વાત કરીએ તો એ પ્રત્યક્ષ દેખાય છે એટલે આપણને ખબર પડી કે આ બધી વસ્તુઓ ગતિમાન અવસ્થામાં છે. પણ અમુક નથી દેખાતી છતાંય ગતિમાન અવસ્થામાં છે. પ્રત્યક્ષ એટલે આપણી સામે નજર સામે દેખાય, અપ્રત્યક્ષ એટલે ન દેખાય, જેનો અનુભવ થાય. દાખલા તરીકે હવાની ગતિ લો. હવે તમને મને ખબર ન પડે એમનામ હવા અહીંથી અહીંયા ગઈ, દેખાય નથી દેખાતી હવાની ગતિ. વાત કરીએ હવાની ગતિ તો એ ક્યાં દેખાવાની છે? હાલો પક્ષીને માછલીને બધું દેખાય તમને કે એ ગતિ ગયા અહીંથી અહીંયા ગયા એટલે એ ગતિ કરી. પણ હવાની ગતિ તો કે એ અપ્રત્યક્ષ છે, એ દેખાતી નથી, જસ્ટ ફિલિંગ, એનો અનુભવ થાય. કેવી રીતે ખબર પડે? ક્લાસમાં બેઠા હોય તો ચોપડીના પેજ ઉડવા માંડે, પછી રસ્તા ઉપર જતા હોય ને વૃક્ષો સામે જુઓ, વૃક્ષોની ડાળીઓ હલતી દેખાય તો એના ઉપરથી ખબર પડે કે પવન છે એ ગતિમાન અવસ્થામાં છે. એને કારણે વૃક્ષોની ડાળીઓ હલતી દેખાય, ધૂળના રજકણો ઉડતા દેખાય. તો એવું જરૂરી નથી કે કોઈ પણ વસ્તુ જે રહી એ ગતિ ન કરતી હોય તો એ સ્થિર જ હોય, એ પણ ગતિમાં જ હોય. બધી જ વસ્તુઓ છે એ ગતિમાં છે, કારણ કે આખરે બધી વસ્તુઓ ક્યાં આવેલી છે? પૃથ્વી ઉપર. અને પૃથ્વી તો ગોળ ગોળ ફરે જ છે. બે રીતે ફરે છે, એક તો ગોળ ગોળ અને એક તો સૂર્યની આસપાસ. પણ એ આપણને દેખાતું નથી એટલે એ કેવી ગતિ એની છે? અપ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ રીતે આપણે એને જોઈ શકતા નથી. સૂર્યોદય અને સૂર્યાસ્ત લો, કેવી રીતે ખબર પડે? તો કે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય. ઋતુઓ તો કે આ બધી અપ્રત્યક્ષ બાબતો છે જે આપણે જોઈ શકતા નથી. તો એના માટે કોઈને કોઈ કારણ જવાબદાર છે. સૂર્યોદય થવો, સૂર્યાસ્ત થવો, તો એના માટે આપણને ખબર છે કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, પ્લસ સૂર્યની આસપાસ પણ ફરે છે. પછી જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ત્યારે ઋતુઓમાં પરિવર્તન થાય છે. સૂર્યની આસપાસ ફરે છે ત્યારે શું થાય છે? ઋતુ પરિવર્તન થાય છે. એ આપણને ખબર જ પડે છે, ઋતુ બદલાય એના ઉપરથી. પછી ગોળ ગોળ ફરે મીન્સ કે
ધરી પર ફરે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે પૃથ્વી છે એ ગતિ કરે છે. અમુક ગતિ એવી છે કે જે આપણે જોઈ શકતા નથી, એ અપ્રત્યક્ષ છે, અને અમુકને આપણે જોઈ શકીએ છીએ. ગતિના પ્રકાર એના વિશે તમે આગળ ભણીને આવ્યા છો. હવે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એનો આધાર જે છે એ તમે ક્યાંથી અવલોકન કરો એના ઉપર છે. કોઈ પણ પદાર્થ ગતિમાન અવસ્થામાં છે કે સ્થિર અવસ્થામાં, એનું અવલોકન તમે ક્યાંથી કરો એના ઉપર આધાર છે. જસ્ટ એક ઉદાહરણ દ્વારા સમજીએ, પણ એક થોડીક એનાથી આગળ થોડીક વાત કરીએ તો કે ગતિ જે છે એના પ્રકારની હું તમને વાત કરતો હતો. તો ગતિના પ્રકાર એના વિશે તમે આગળ ઘણું જોઈને આવેલા છો. ગતિના પ્રકારો, તો ગતિના પ્રકારની અંદર આપણે વાત કરીએ તો કે સુરેખ ગતિ છે. સુરેખ એટલે સીધી ગતિ. ઉદાહરણ લેવું એટલે એકાય પ્રકાશના કિરણની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલ બાણની ગતિ. એ કે વાંકું ચૂકું નથી જવાનું, સીધે સીધું જ જવાનું. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ, પછી વર્તુળાકાર ગતિ, ચકડોળની ગતિ. તો કે વર્તુળાકાર ગતિ છે, આવશે જ તે હવે, પણ કોરોનાને કારણે બધુંય બંધ. ચકડોળની ગતિ. પછી સુરેખ ગતિની અંદર આપણે એક ઉદાહરણ લખીએ, પ્રકાશના કિરણની ગતિ, બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલ બાણની ગતિ. વર્તુળાકાર ગતિની અંદર આવે ઘડિયાળના કાંટાની ગતિ, એ પણ એની અંદર આવે. ત્યાર પછી સર્પાકાર ગતિ આપણે જોઈએ, અથવા અનિયમિત ગતિ. સર્પાકાર ગતિ તો કે સાપની ગતિ. પછી પતંગિયાની ગતિ. ઉડતા પક્ષીની ગતિ એમ લખીએ આપણે, ઉડતા પક્ષીની ગતિ. તો આવી જુદી જુદી ગતિઓ છે. ત્યાર પછી આંદોલિત ગતિ. આંદોલિત ગતિ કોઈ એક બિંદુની આસપાસ આગળ પાછળ ફરવાની ક્રિયા એટલે આંદોલિત ગતિ. તમે નાના હશો ત્યારે ઘોડિયામાં સૂતા જઈશો, અને ન સૂતા હોય તો હવે સૂઈ લેજો. ઘોડિયાની ગતિ જે રહી એ આંદોલિત ગતિ છે. તમારા મમ્મી કે પપ્પા કે દાદીમા કે દાદા દોરી ખેંચે એટલે આગળ આવે, અને દોરી થોડીક ઢીલી મૂકીએ એટલે પાછળ જાય, આગળ પાછળ આગળ પાછળ. તો આવી ગતિ જે જોવા મળશે એ બનશે આંદોલિત ગતિ. હિંચકાની ગતિ, હિંચકા તો તમે ખાધા જ હશે. હિંચકાની ગતિ. ઝૂલતા પારણાની ગતિ, શબ્દ આપણે વાપરીએ, ઝૂલતા પારણાની ગતિ. ઝૂલતા પારણાની ગતિ કે આ તો આવી બધી ગતિઓ જે છે એ આંદોલિત ગતિ છે. ત્યારબાદ નિયમિત ગતિ. જે ચોક્કસ સમયે થાય, તો કે ઘડિયાળના કાંટાની ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ. પછી ચંદ્રની
પૃથ્વીની આસપાસની ગતિ, પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, વગેરે નિયમિત ગતિના ઉદાહરણ છે, જેના વિશે તમે માહિતી મેળવીને આવેલા છો. એ એના પછી આપણે વાત કરવાની છે ગતિ. ગતિ એટલે શું? એક ઉદાહરણ દ્વારા સમજીએ અને સ્પષ્ટ કરીએ કે ગતિ કેવો ખ્યાલ છે. ગતિ તો ગતિની પહેલાં વ્યાખ્યા જોઈએ. જ્યારે કોઈ પદાર્થ, સમજો મિત્રો, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એમ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, એક શબ્દ અહીંયા ઉમેરી દઈએ, જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. કેવી રીતે? તો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: કોઈ એક વિદ્યાર્થી સ્કૂલ બસમાં બેઠો છે. સ્કૂલ બસમાં સ્કૂલ બેગ બેઠો છે. આ ઉદાહરણથી આપણે સમજવાનું છે. હવે કોઈ એક વિદ્યાર્થી છે એ સ્કૂલ બસની અંદર બેઠો છે. હવે એ સ્કૂલ બસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હશે. એને બેગ છે ટીંગાડેલું છે અથવા તો સીટમાં મૂકેલું છે. બસ છે એ સ્કૂલ તરફ જઈ રહી છે. કોઈ એક વિદ્યાર્થી સ્કૂલ બસની અંદર બેઠો છે, બેગની સાથે. બસ છે એ સ્કૂલ તરફ જઈ રહી છે. તો બસ સ્કૂલ તરફ જાય છે ત્યારે એ વિદ્યાર્થી બારીમાંથી બહાર જુએ છે. બારીમાંથી બહાર જુએ એટલે એને શું દેખાશે? મકાનો દેખાશે, વૃક્ષો દેખાશે, પર્વતો દેખાશે, આ બધી વસ્તુ દેખાશે. પણ એને કેવી વસ્તુ દેખાશે? ગતિમાન અવસ્થાની અંદર દેખાશે. એ વસ્તુઓ કેવી દેખાશે? ગતિમાન અવસ્થામાં. એ બારીની બહાર જોશે વિદ્યાર્થી એટલે બધી વસ્તુઓ કઈ બાજુ ખસતી દેખાશે? એને પાછળની બાજુ ખસતી દેખાશે. દાખલા તરીકે હું આમ ઊભો છું આ બાજુ, બરાબર? હવે હું બારીની બહાર જોઉં એટલે કે તો બધી વસ્તુઓ જે રહી એ પાછળની બાજુ ખસતી હોય એવી દેખાય. એટલે એને એવું લાગે કે મકાન, વૃક્ષો એ પાછળની બાજુ જઈ રહ્યા છે. હવે
એ જ સમયે કોઈ બહાર એક વ્યક્તિ ઊભો છે તો એ વ્યક્તિને આ બધી વસ્તુઓ છે એ કેવી દેખાશે? સમજજો, કારણ કે નકર ખબર નહીં પડે. એમાં વિદ્યાર્થી અંદર બેઠો છે, એ બારીની બહાર જુએ છે, તો બારીની બહાર જોતા એને મકાન છે, પછી પથ્થર છે, પર્વતો છે, જમીન છે, વૃક્ષો છે, પછી વીજળીના થાંભલા છે, તો આ બધી વસ્તુઓ એને કેવી દેખાશે? ગતિમાન અવસ્થાની અંદર દેખાશે. અને એ બસમાં બેઠેલો જ વિદ્યાર્થી જ્યારે એના બેગ સામું જુએ છે તો એનું બેગ કેવું દેખાશે? એને સ્થિર દેખાશે. સમજો, બહારની વસ્તુઓ એને કેવી દેખાય છે? ગતિમાન અવસ્થામાં દેખાય છે. અને જે એની પાસે બેગ પડેલું છે બસની અંદર, જે સીટમાં બેઠો છે, તો એ બેગ એને કેવું દેખાય છે? સ્થિર દેખાય છે. હવે તો કે બહાર કોઈ વિદ્યાર્થી ઊભો હોય કે કોઈ વ્યક્તિ ઊભો છે, તો એ વ્યક્તિને મકાન, થાંભલા, પર્વત, જમીન, વૃક્ષો આ બધું કેવું દેખાશે? એને સ્થિર દેખાશે. સમજીએ, બહાર હોય તો એને મકાન, થાંભલા એ બધું કેવું દેખાય? એ બધું સ્થિર દેખાશે. પણ જે વિદ્યાર્થી છે એનું બેગ અને વિદ્યાર્થી એ કેવું દેખાશે? ગતિમાં દેખાશે. કોઈ વ્યક્તિ બહાર ઊભો છે તો એ બહાર ઊભેલા વ્યક્તિ માટે મકાન, પર્વત, જમીન, થાંભલા, વૃક્ષો, પથ્થરો એ એના માટે શું છે? સ્થિર છે. જ્યારે બસમાં બેઠેલો વિદ્યાર્થી છે એ બહારના વ્યક્તિ માટે શેમાં દેખાશે? ગતિમાં દેખાશે. બહાર કોઈ ઊભા હોય એને અંદરના બધા વ્યક્તિ ગતિમાં દેખાય. સાદી ભાષામાં એનું બેગ હોય, એ વ્યક્તિ હોય. અને જે વિદ્યાર્થી બસમાં બેઠો હોય તો એ બસમાં બેઠો હોય એના માટે કે બસમાં બેઠેલ જે વિદ્યાર્થી બસમાં બેઠો છે એને મકાન, પર્વત, વીજળીના થાંભલા વગેરે શેમાં દેખાશે? ગતિમાં દેખાશે. જ્યારે એનું બેગ છે એ એને કેવું દેખાશે? સ્થિર દેખાશે. એટલે જુઓ, તમે ક્યાંથી અવલોકન કરો એના ઉપર ગતિનો આધાર રાખે. જો બહારનો ઊભેલો વ્યક્તિ છે એને બે વસ્તુ દેખાય, સ્થિરે દેખાય અને ગતિમાંય દેખાય. અને જે અંદર વિદ્યાર્થી છે એને તે વસ્તુ સ્થિર પણ દેખાય છે અને અસ્થિર પણ દેખાય છે. એનો મતલબ એવો કે સ્પષ્ટ કહી શકાય કે તમે ક્યાંથી અવલોકન કરો છો એનો આધાર પદાર્થની ગતિ ઉપર રહેલો છે. અવલોકનકાર ક્યાંથી અવલોકન કરે એનો આધાર ગતિ ઉપર રહેલો છે. એટલે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ માટે સ્થિર વસ્તુ હોય એ ગતિમાં લાગે, તો કોઈ માટે ગતિમાન વસ્તુ હોય એ સ્થિર અવસ્થાની અંદર જોવા મળે. એટલે એના ઉપરથી કહી શકાય ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. મતલબ કે તમે ક્યાંથી અવલોકન કરો છો એનો આધાર ગતિ ઉપર રહેલો છે. ખાસ યાદ રાખજો, તમે ક્યાંથી અવલોકન કરો છો, તમે ક્યાંથી અવલોકન કરો છો તેનો આધાર ગતિ પર રહેલો છે. એટલે કે અવલોકનકાર ક્યાંથી અવલોકન કરે છે એના ઉપર ગતિનો આધાર રહેલો છે. તો આ રીતે ગતિ વિશે આપણે જોઈ શકીએ છીએ. એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનાથી વધારે વાત કરશું. ગતિનું વર્ણન એના વિશેની વાત આવશે. અત્યારે
લેસનની અંદર એક ગતિના પ્રકાર એ અમે લખેલા જ છે બોર્ડ ઉપર. સુરેખ, વર્તુળાકાર, સર્પાકાર, આંદોલિત, નિયમિત, ગતિની વ્યાખ્યા, આટલું જે રહ્યું એ તમારે લેસનની અંદર 2 ટાઈમ કરવાનું રહેશે. અહીં લખી જ નાખું છું, છતાં પણ ગયા છે નહીં. ગતિના પ્રકાર, ગતિની વ્યાખ્યા, 2 ટાઈમ, 2 વાર લખવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી વખત મળશું. થેન્ક યુ.